પાપમાં પ્રવૃત્ત થાય છે. એટલે આપણે બહિર્મુખ ન થશો. બહિર્મુખ એટલે કે ઠાકોરજીની સામે અદબ વાળીને બેઠા રહેવું એ જ નથી થતું સન્મુખતા. બહિર્મુખતા એટલે ભગવાનનું વિસ્મરણ, પ્રભુને ભૂલી જવા. એટલે તો પેલું કહ્યું ને, ગાયના શીંગડા પર રાઈનો દાણો રે, એટલી વાર ભગવત નામ લે તો એનો ઉદ્ધાર. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ એટલી વાર પણ પ્રભુને ભૂલો ને તો કલયુગ પ્રવેશ કરી જાય છે. અને એટલા માટે સતત જાગૃતિ સાથે જીવવું. પ્રભુ મારી સાથે છે. જો પાપી માટે ભયનો વિષય છે અને પુણ્યશાળી માટે આનંદનો વિષય છે કે ભગવાન મને જોઈ રહ્યા છે. પાપીને બીક લાગે કે પાપ કરું છું ને ભગવાન જુએ છે, અને પુણ્યશાળીને આનંદ થાય કોઈ જુએ ને જુએ, મારા પુણ્યો મારો ભગવાન જોઈ રહ્યો છે, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. જન્મ જન્મના પાપ સર્વે જાય છે. પાપમાં એટલી તાકાત નથી વૈષ્ણવો જેટલી ભગવત નામમાં છે. અને ભગવત નામ જ્યારે તમારી સાથે, તમારા બધા કર્મોની સાથે જોડાઈ જાય છે